તો નવસારીમાં ધોધમાર વરસાદથી ગરબા આયોજકો મુકાયા ચિંતામાં। નવસારીમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા। નવસારીમાં સાંઈ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા। વરસાદે વિરામ લેતા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી। ગરબા ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે, પણ હજુ કાલથી કોઈ ગરબા રમે પહેલા જ વરસાદે ગરબા રમી લીધા। કે આપ જોઈ રહ્યા છો તે રીતે અત્યારે ગ્રાઉન્ડમાં વરસાદ બંધ થયો ને માત્ર 10મી મિનિટ બાદ ગ્રાઉન્ડ આખું રમવા લાયક થઈ ગયું છે। કારણ કે અમને પણ ખ્યાલ છે કે મેઘરાજાની પધરામણી તો થવાની જ, અને સાથે સાથે રૂમઝૂમ કરતા માતા પણ પધારવાના છે ગરબે ઘૂમવા। તો એ પ્રકારનું આયોજન કર્યું છે કે વરસાદમાં એક પણ ખેલૈયાના પગમાં ક્યાંય કાદવ કીચડ નહીં થાય। આ જે આપ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો તેના પર કાર્પેટ પથરાશે, એટલે ક્યાંય પણ કોઈનો પગમાં જરા અમસ્તો કાદવ તો શું પગ મેલોય નહીં થાય। ચાલુ નવરાત્રિએ વરસાદ થાય તો એક બે વસ્તુ થતી હોય છે, એક સાઉન્ડ, એટલે જ્યારે વરસાદ પડતો હશે ત્યારે કદાચ સાઉન્ડ અમે ઢાંકીને ચલાવી શકીશું। બાકી ગ્રાઉન્ડ મેં કીધું તેમ કે અમે લાલ જાજમ બિછાવીને ગ્રાઉન્ડ બનાવવાના છે, એટલે ચાલુ વરસાદમાં પણ બિંદાસથી લોકો ગરબે ઘૂમી શકશે। એક પણ પૈસાની ક્યાંય પણ જરાય તકલીફ નહીં પડે એ પ્રકારે આયોજન